જામનગરના બેડીમાં અસામાજિક તત્વોના અડ્ડા પર બુલડોઝર કુખ્યાત સાયચા ગામના ગેંગના કુલ 2 સાગરીતોના મકાનો સહિત કુલ 8 ગેરકાયદેસર બાંધકામોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા। જામનગર જિલ્લા પ્રશાસન અને પોલીસ વિભાગની ટીમે આજે સવારે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે સાયચા ગેંગના 2 સાગરીતોના પાકા મકાનો અને અન્ય 6 મળીને 8 મકાનો પર બુલડોઝર ફેરવી દીધું। હવે 918 સ્ક્વેર મીટર સરકારી જમીન દબાણ મુક્ત કરાઈ। જપ્ત કરાયેલી આ જમીનની બજાર કિંમત આશરે 1.25 કરોડ આસપાસ છે। માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આજે બેડી વિસ્તારમાં સિટી સર્વે નંબર 40 પૈકી 1માં 8 રેસિડેન્શિયલ દબાણો જે આવેલા છે એને દૂર કરવાની કામગીરી ચાલુ છે, જેનું જે કુલ ક્ષેત્રફળ છે 918 ચોરસ મીટર છે, જેની આશરે અંદાજિત કિંમત 1 કરોડ અને 17 લાખ થાય છે। અને જે સિટી સર્વે નંબર 40 પૈકી 1 છે એની કુલ અંદાજિત કિંમત 16 કરોડ અને 50 લાખ થશે। આજે દબાણ દૂર થતાં આખો સિટી સર્વે નંબર 40 પૈકી 1 જે છે એ સાફ થઈ જશે। આજે જે કુખ્યાત સાયચા ગેંગ જેના ઉપર कुछ समय पहला में गुजसी टॉकना गुना एनी टोलकी ऊपर दाखिल કરવામાં આવેલા હતા। આજે એની 918 સ્ક્વેર મીટર જેટલી જગ્યાએ જે સરકારી જગ્યા ઉપર એનું દબાણ કરીને પોતાનું મકાન અને સ્ટ્રક્ચર્સ બનાવી દીધા હતા, એને ડિમોલિશન જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આજે કરવામાં આવી રહ્યું છે અને અહીંયા પૂરતા બંદોબસ્ત રાખવામાં આવેલું છે। હું કહેવા માંગુ છું કે એ જો સાયચા ગેંગના સાગરીતોએ જે સરકારી જમીન ઉપર કબજા કરેલા હતા એની કુલ કિંમત જે આજે ડેમોલિશન થઈ રહ્યું છે એની કુલ કિંમત અંદાજિત 1.25 કરોડ રૂપિયા છે।